પહેલાં તો થોડુંક 4 ગતિનું સ્વરૂપ, જે આપણે આ 4 ગતિ સાંભળી, નરક ગતિ, તિર્યંચ ગતિ, દેવ ગતિ અને મનુષ્ય ગતિ. સૌથી વધારે ભયંકર આ 4 ગતિમાંથી કઈ આપ કોઈ જણાવી શકો? ઘણા કહેશે નરક ગતિ. આ સંસારની અંદર તિર્યંચ ગતિ જેવી ભયંકર ગતિ કોઈ નથી. કેમ? આ બધી વાતો એટલા માટે કરું છું, બહુ પાયાની વાતો છે, કારણ કે અત્યાર સુધી આપણા મનમાં જેમ હતું દેવ આર મોર પાવરફુલ, નરક ગતિ વધારે ભયંકર છે, પાછું બધું ઘણું બધું અપેક્ષાએ આવશે, કમ્પેરિઝન થશે. કારણ કે નરક નારકીનો જે ભવ છે એની અંદર કોઈ પણ જીવ એક લિમિટેડ પીરિયડ સુધી રહી શકે. જોકે આપણી માટે એ આંકડો જો આપણે સાંભળીએ તો આપણને અનલિમિટેડ લાગશે, પણ છતાંય જ્ઞાનીઓ એને લિમિટેડ પીરિયડ કહે છે. મેક્ઝિમમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નરકમાં કોઈ જીવ રહે તો એ 33 સાગરોપમથી બહાર નહીં. હવે આ સાગરોપમ શબ્દ પાછો મૂંઝાવે. 1 યોજન લાંબુ, 1 યોજન પહોળું, એપ્રોક્સિમેટ 12 કિલોમીટર્સ લાંબુ, 12 કિલોમીટર્સ પહોળું અને 12 કિલોમીટર્સ એટલે 12,000 મીટર એપ્રોક્સિમેટ ઊંડું. આટલો મોટો કૂવો 12,000 મીટર ઊંડો, 12,000 મીટર લાંબો, 12,000 મીટર પહોળો. 12,000 મીટર લાંબો અને 12,000 મીટર પહોળો પ્લોટ સાઇઝ વિચારી લ્યો, અને 12,000 મીટર ઊંડો એ જો પ્લોટ હોય, એ જો ખાડો હોય, એને તાજા જન્મેલા યુગલિક બાળક, એના વાળ એવા હોય, એટલા પાતળા હોય કે એમ એને ચીરો તો બીજું ચીર ન થાય, અને એના એવા ટુકડા કરવાના નાના નાના કે બીજો ટુકડો ન થાય, એટલા બારીક 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 બેંદાની ચારણીમાંથી નીકળી જાય એટલા બારીક ટુકડા એના વાળના કરવાના. અને એવા વાળોથી એ આખો ખાડો ઠસોઠસ ભરી દેવાનો. આખો ખાડો ઠસોઠસ. આખા દુનિયાની બધી મિલિટરી પોતાના ટેન્કરો લઈને આવી જાય તો એ ખાડો 1 મિલીમીટર પણ દબાય નહીં. એટલું ભારી ભરખમ ટેન્કર એની ઉપર ચડે તો પણ મિલીમીટર દબાય નહીં, એટલું ઠસોઠસ એ ખાડાને ભરી દેવાનું. દર 100 વર્ષે એક વાળ કાઢવાનો. એટલે મને મારા જીવનમાં એક જ વાર કાઢવાનો મોકો મળે, અને એ પણ ન મળે, કારણ કે હું જન્મું એના આગલા દિવસે કોઈ કાઢે ને. આજે તો આપણે રોજ પત્રિકા વાંચીએ 64, 65, 72, 74, 90, 100 વાળા તો બહુ જૂજે જ મળે છે. એટલે એના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ સાર્થક કરવાના વર્ષો કેટલા. અને દર 100 વર્ષે એક વાળ કાઢવાનો. આખો ખાડો જ્યારે ખાલી થાય એને જેટલો સમય લાગે એને 1 પલ્યોપમ કહેવાય. દેટ ઇઝ ઓનલી 1 પલ્યોપમ. આ માપનું નામ છે. એવા 10 કોડાકોડી પલ્યોપમ ઇઝ ઇક્વલ ટુ 1 સાગરોપમ, અને એવા 33 સાગરોપમ દેટ ઇઝ ધી મેક્ઝિમમ આયુષ્ય ઓફ નારકી. પણ 33 સાગરોપમ પણ બહુ નાનું સ્પેન છે. જો બીજા સ્પેન આપણી સમક્ષ જ્યારે આવશે એ બહુ નાનું લાગશે. નારકીની અંદર પણ એનાથી અધિક રહેવાય નહીં. નારકીનો જીવ જ્યારે એ નારકીનો આયુષ્ય પૂરો કરે, એટલે કે નારકીમાં એનું મૃત્યુ થાય, પાછો એ નારકીમાં એનો જન્મ થતો નથી. એટલે ધીસ ઇઝ ધી મેક્ઝિમમ. પણ તિર્યંચની દશા કંઈક વિકટ છે. તમને ખબર છે તિર્યંચપણામાં કેટલો સમય સુધી આત્મા રહી શકે? કોઈને ખ્યાલ ખરો? તિર્યંચપણામાં પેલા પ્રશ્ન એ આપણે કરીએ, તિર્યંચ એટલે શું? તિર્યંચમાં આવે કોણ? ઘણાના મગજમાં એવું છે તિર્યંચ એટલે ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, ઉંદર.
પણ એવું નથી. વનસ્પતિ હોય, પૃથ્વીકાય હોય, પાણીના જીવો છે, અગ્નિના જીવો છે, વાયુના જીવો છે, આ બધા તિર્યંચમાં જ આવે. બે ઇન્દ્રિય છે, અળસિયા છે, શંખ છે, ત્યાર પછી તે ઇન્દ્રિયમાં કીડી વગેરે છે, ચૌરિન્દ્રિયમાં માખી વગેરે છે, પંચેન્દ્રિયમાં બધા જ જીવો, તમને ગરોળી દેખાય તે પણ, સર્પ દેખાય તે પણ, સિંહ, વાઘ તે પણ, બધા જ આ બધા તિર્યંચમાં આવે. પાછા તિર્યંચમાં બે ભેદ હોય. એક એવા પ્રાણી હોય જેમને મન હોય, એક એવા પ્રાણી હોય જેમને મન ના હોય. આ બધા તિર્યંચમાં. અને તિર્યંચમાં એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય. એક ઇન્દ્રિયમાં કોણ આવે? પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય અને વનસ્પતિકાય. આ બધાને બરોબર સમજાય છે? આ સમજવું બહુ અનિવાર્ય છે, કારણ કે બોમ્બ તો હવે ફૂટવાનો છે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય અને વનસ્પતિકાય. હવે વનસ્પતિમાં છે ને પાછા બે ભાગ છે. એક વનસ્પતિ એવી છે જે એક શરીરમાં એક જીવ છે. કેવી છે? એક શરીરમાં એક જીવ. અને બીજી વનસ્પતિ એવી છે જે એક શરીરમાં અનંત જીવ છે. એક શરીરમાં અનંત. હવે આ જે એક શરીરમાં અનંતા જીવ છે ને, એમાંય પાછા બે પ્રકાર છે. એકનું શરીર એવું છે જે આપણે જોઈ શકીએ, અને એકનું શરીર એવું છે કે જે આપણે જોઈ શકતા નથી. અને જે આપણે જોઈ શકતા નથી, વનસ્પતિનો શરીર, પણ એક શરીરમાં જીવો કેટલા? અનંતા. હવે વિચાર કરો, આપણે નરી આંખે ન જોઈ શકીએ તો એ શરીરની સાઈઝ કેવી હશે? ઇમેજિન કરો. આ મારા બે હાથની વચમાં જેટલી જગ્યા છે ને, એની અંદર એ અસંખ્ય શરીરો એમના હશે. કેટલા? અસંખ્ય શરીરો. અને એક શરીરમાં કેટલા? અનંતા. અને આપણું આખું વિશ્વ એ જીવોથી ઠસોઠસ ભરેલું છે. હવે આગળ, એમાંથી મોટા ભાગના જીવો ક્યારે પણ બહાર આવવાના નથી. ક્યારે પણ. મેક્ઝિમમ એ ભાવમાંથી ક્યારે પણ બહાર નથી આવવાના. કેન યુ ઇમેજિન? તમને બધાને ખબર છે મોક્ષમાં સિદ્ધ ભગવંતના જીવો કેટલા? અનંતા. પણ સિદ્ધ ભગવંતનો જે આંકડો છે ને, સિદ્ધ ભગવંતનો આંકડો છે, એના કરતા વધારે આંકડો શેમાં છે તે જાણીએ. કંદમૂળ લ્યો, કોઈ પણ એક લ્યો, એક બટેટું લ્યો, એક કાંદો લ્યો, એક સાકરિયા લ્યો, સ્વીટ પટેટો લ્યો, જે લેવું હોય. એનામાં સોય ભોકો, સોય ભોકીને સોયને બહાર કાઢો તો એ સોયના ટોચ ઉપર એ બટેટો કેટલો આવે? આવે કે ના આવે? થોડું ઘણું, બરોબર ને? એની અંદર અસંખ્ય શરીર છે. કેટલા? બરોબર સાંભળજો. શું છે? અસંખ્ય શરીર. અને એમાંથી એક શરીરમાં અનંતા જીવો. કેટલા જીવો છે? જવાબ નથી આવતો. કાં તો ડર લાગે છે, કાં તો સમજાતું નથી. કેટલા જીવો છે? અનંતા. અને આ બટેટાના આટલા ટોચ ઉપર, સોયના અગ્રભાગ ઉપર જે બટેટાનું પ્રમાણ છે, એમાં અસંખ્ય શરીરો છે. અને એમાંથી એક શરીરમાં અનંતા જીવો છે. અને આ જે અનંતા જીવો છે ને, એમની સંખ્યા સિદ્ધ ભગવંતો કરતા વધારે છે. આ સૃષ્ટિમાં રહેલા, ખાલી તમે અનંતકાયને બાજુમાં મૂકો, સાધારણ વનસ્પતિકાયને બાજુમાં મૂકો, બાકીના પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, નારકી,
ઘોડા બિલાડા કીડી માખી બધા મચ્છર બચ્છર બધા આવી ગયા, પાણીના જીવો બધા, એમના કરતાં સિદ્ધ ભગવંતોનો આંકડો વધારે, અને એમના કરતાં આ એક શરીરમાં રહેલા જે જીવો છે એમનો આંકડો વધારે.